નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના આ નવા વિડીયોમાં. તો મિત્રો, આજે હું બનાવીશ દાડમના દાણાનું જ્યુસ. એના માટે મેં અહીંયા 1 વાટકી દાડમ લીધી છે, એમાં 1 નંગ લીંબુ લીધું છે, ફુદીનાના પાન મેં 8 થી 10 લીધા છે, અડધી ચમચી આમાં ખાંડ છે અને આ મરી પાવડર લીધો છે. તો મિત્રો, દાડમના દાણાને આપણે આમાં મિક્સરમાં ક્રશ કરી દઈશું. તો આમાં એડ કરી દઈશું. તો આમાં મેં દાડમના દાણા એડ કરી દીધા છે. હવે આમાં આપણે અડધી ચમચી જેટલા મરી પાવડર એમાં એડ કરી દઈશું. અડધી ચમચી ખાંડ લીધી છે, એને આમાં તમે ખાંડનો જે પાવડર આવે છે એને પણ એડ કરી શકો છો. આમાં મેં 8 થી 10 લીમડાના પાન એડ કરી. ત્યારબાદ તેમાં આ જે ફુદીનાના પાન છે એને પણ આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં લીંબુના મેં બી કાઢી દીધા છે, એને આમાં એડ કરી દઈશું. મીડિયમ સાઇઝનું લીંબુ લેવાનું છે, કારણ કે દાડમ પણ ખાટી આવે છે, એટલે આપણે મીડિયમ સાઇઝનું આખું લીંબુ લઈ લઈશું. આપણે મિત્રો લીંબુનો રસ પણ આમાં એડ કરી દીધો છે. લીંબુના મેં બી કાઢીને જ રાખ્યા હતા, એનો રસ પણ આપણે આમાં એડ કરી દીધો. હવે આપણે આને બરાબર મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો મિત્રો, આપણો દાડમના દાણામાંથી જે જ્યુસ બનાવ્યો એ આપણો રેડી થઈ ગયો છે. હવે આને આપણે ગાળી અને પછી એના સર્વ કરી દઈશું આઈસનો ક્યુબ નાખીને. તો આપણો દાડમનો જ્યુસ રેડી છે. હવે આમાં આપણે નીચે થોડા દાડમના દાણા એડ કરી દઈશું. ઉપર આપણે થોડો આઈસ ક્યુબ નાખીશું અને એના ઉપર આ જ્યુસને સર્વ કરી દઈશું. ઉપરથી આપણે થોડા દાડમના દાણા એડ કરીશું. દાડમના જે દાણા આવે એમાંથી બનાવેલો જ્યુસ. આ જ્યુસ બાળકોને તમે આપો તો એમાં જે લોહીની કમી હોય ને એ પણ દૂર થઈ જાય છે. નાના અને મોટા દરેકના માટે આપણે આ જ્યુસ બહુ હેલ્થ માટે બહુ જ સારો છે. તો મિત્રો, આ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો, રેડી છે આપણો દાડમનો જ્યુસ. મિત્રો, મારો આ વિડીયો અહીં પૂરો થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી દેશી સ્પૂન ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે આ જ્યુસ તમને કેવો લાગ્યો. થેન્ક યુ.